आज यहाँ पे बड़े बड़े मोशियल कॉकरोच आए हुए हैं, तो आप लोग कहाँ से आए हुए हैं? गुजरात से कॉकरोच को सपोर्ट करने दिल्ली आए हैं। सांस है जब तलक ना रुकेंगे कदम। નમસ્કાર દોસ્તો, કોંગ્રેસના રસ્તે મોદી સરકાર ચાલી રહી છે। કોંગ્રેસે જે ભૂલ કરી હતી તે જ ભૂલ મોદી સરકાર દોહરાવી રહી છે। આવા સવાલો છે તે ઉઠી રહ્યા છે। દિલ્હીના જંતર મંતર ઉપર જબરજસ્ત આંદોલન ચાલી રહ્યું છે, જેમાં પોલીસ અને લોકો કોકરોચ કાર્યકર્તાઓ સામે ઘર્ષણ થયું છે, જેમાં અનેક પોલીસકર્મી ઘાયલ થયા છે તો અનેક લોકો પણ ઘાયલ થયા છે। પરંતુ મોદી સરકારને ચારે તરફથી ઘેરવાનો તખ્તો તૈયાર થયો છે અને હવે મોદીનું સ્ટેટમેન્ટ છે તે સામે આવ્યું છે। આ સમગ્ર મામલે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત। સોનમ વાંગચુક, જેણે 28 જૂનના રોજ મોરચો માંડ્યો હતો, ભૂખ હડતાલ શરૂ કરી હતી અને આ ભૂખ હડતાલ હતી જે પરીક્ષાના પેપરો લીક થઈ રહ્યા છે તેને લઈને। ધર્મેન્દ્ર પ્રધાન જે શિક્ષણ પ્રધાન છે તેની રાજીનામાની માંગ સાથે આ આંદોલનની શરૂઆત 28 જૂનના રોજ થઈ ચૂકી હતી, પરંતુ ધીમે ધીમે આ આંદોલન છે તે ઉગ્ર બનતું ગયું છે અને હાલમાં જ આ સોનમ વાંગચુક છે તેને તો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, પરંતુ ત્યારબાદ જે થયું છે તે સરકાર માટે ખૂબ ચોંકાવનારું છે। હવે કોકરોચ જનતા પાર્ટીના અધ્યક્ષ છે તે પણ ત્યાં જંતર મંતર પહોંચ્યા છે। મોટી સંખ્યામાં ત્યાં કાર્યકરો કોકરોચના છે, આ સિવાય લોકો છે, વિદ્યાર્થીઓ છે, તે તમામ પહોંચ્યા છે અને તેણે સંસદની તરફ કૂચ કરી હતી અને આ કૂચ દરમિયાન પોલીસ સાથે જોરદાર ઘર્ષણ થયું છે, જેમાં એવું મનાય છે કે 180 જેટલા પોલીસ કર્મચારી ઘાયલ થયા છે અને લોકોનો તો આંકડો જ નથી। ટીયર ગેસના સેલ છોડવા પડ્યા છે અને હવે નરેન્દ્રભાઈ મોદીનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે। તેનું કહેવું છે કે પેપર લીકના જે આરોપીઓ છે તેની સામે પગલાં કડકમાં કડક લેવાશે, પરંતુ ધર્મેન્દ્ર પ્રધાનનું શું? આ લોકો માંગ કરી રહ્યા છે કે સૌપ્રથમ તો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે। કોંગ્રેસ માંગ કરી રહી છે કે માત્ર ધર્મેન્દ્ર પ્રધાન નહીં, પરંતુ ગૃહમંત્રી અને નરેન્દ્રભાઈ મોદી પણ રાજીનામું આપે, આ વિદ્યાર્થીઓની માફી માંગે। સવાલ એ છે કે સરકારે જ્યારે આ સોનમ વાંગચુક છે તે ધરણા ઉપર બેઠા હતા, ત્યાં આંદોલન ઉપર બેઠા, એ સમયથી તેને નજરઅંદાજ સાહેબ કરવામાં આવ્યા અને ધીમે ધીમે આ આંદોલન છે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। વિકરાળ સ્વરૂપ એટલે કે આંદોલનમાં કોકરોચ જનતા પાર્ટીએ ઝંપલાવ્યું છે, લાખોની સંખ્યામાં લોકો છે તેને સમર્થન આપી રહ્યા છે। હવે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિતના નેતાઓએ ઝંપલાવ્યું છે, આ સિવાય અનેક કલાકારો એવા છે જેણે પણ સમર્થન આપ્યું છે અને હવે હરિયાણાના ખેડૂતો છે એ પણ ભેંસ બદલો કરીને દિલ્હી પહોંચી રહ્યા છે અને તેનું કારણ છે અમેરિકા સાથે જે ટ્રેડ ડીલ થઈ છે તેને લઈને ખેડૂતો પણ કંઈક લડતના મૂડમાં છે। અત્યારે ચારે તરફથી આ સરકાર છે તે ઘેરાય છે અને એટલે જ સવાલો ઉઠ્યા છે કે કોંગ્રેસે કરેલી ભૂલ શું આ સરકાર દોહરાવી રહી છે? આ એટલા માટે ઉઠ્યા છે કે 2012ના વર્ષમાં અન્ના હજારેનું કંઈક આ જ રીતે આંદોલન શરૂ થયું હતું, જેણે કોંગ્રેસને ડૂબાડી દીધી હતી અને હવે મોદી સરકાર સામે આંદોલન થઈ રહ્યું છે અને તેને નજરઅંદાજ કરવામાં આવે તો સરકારને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે તેવું અનેક રાજકીય વિશેષજ્ઞોનું માનવું છે। આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો। ધન્યવાદ।